મહારાજે ગોકર્ણ ગીતામાં સમજાવ્યું છે કે કોના છોરું કોના એ વાછરું રે કોના માને રે બાપ અંતકાળે જીવને જાવું એકલું અંતકાળે જીવને જાવું એકલું સાથે પુણ્ય અને પાપ તે હરિનો રસ પીજીએ ભાઈ તે હરિનો રસ પીજીએ આપણે બધા કેવા ભાગ્યશાળી છે હું ને તમે બધા હો કે આપણે ચૈત્ર માસમાં આ પિતૃ પક્ષમાં આ ભગવાન શિવના સાનિધ્યમાં આ બાજુએ શિવ ને આ બાજુએ શિવ એના સાનિધ્યમાં બેસી અને શ્રી મોખાણા ગામ સમસ્ત દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આપણે રસપાન કરી રહ્યા છે આપણે કેવા ભાગ્યશાળી છે બધા એ બાકી તો શું કીધું ખબર કઈક રાણા કઈક રાજીયા છોડી હાયલા દરબાર રજકણ તારા રજડશે જેમ ઉડે રણમાં ઝીણી ઝીણી રેત હજી બાજી છે તારા હાથમાં ચેત ચેત નર છે જેમ આકડાનો છોડ એ તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ આ હરિરસ પીવો પિતાજી બધું છોડી દ્યો આ બધું જ છોડી દ્યો આ દેહ ગેહ પુત્ર પરિવાર આમાંથી જે તમારી આસક્તિ છે ને એ બધું છોડી દો હવે અને આ સંસાર કેવો છે તમને ખબર છે પિતાજી સંસાર ધુમાડાના બાચકારે એ સંગે આવે નહીં કોઈ સંસાર ધુમાડાના બાચકારે સાથે આવે મરનારાને તમે શુરવો એ ભાઈ મરનારાને તમે શુરવો એ નથી રોનારા રહેનાર એ તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ એ કઠણ તોટ છે કઠણ ચોટ છે કાળની રે મરમોને રોમાન કઈક રાણા ને કઈક રાજીયા કઈક રાણા ને કઈક રાજીયા હારી મેલી હાલ્યા સંસાર એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ
હરિરસ પીઓ પિતાજી, હરિરસ પીઓ, બાકી કાંઈ નહીં. દેહ ગેહ પુત્ર પરિવાર આ બધું જ છોડી દો. હરિરસ પીવો પિતાજી. અને ગોકર્ણ મહારાજે પિતાને ઉપદેશ આપ્યો છે. દેહે સ્થિમાંશરુધિરો વિમતિં ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા વિમુંશ્ચ પશ્ય નિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠા. હે પિતાજી, વૈરાગ્ય રાગ રસિક થાવ આ બધું છોડી દો પિતાજી, બધું છોડી દો. આ દેહ ગેહ પુત્ર પરિવાર આ શરીર શેનાથી બનેલું છે? હાડ માંસ ચામડાનું બનેલું છે પિતાજી. એવું કીધું છે કે દેહેસ્થી માંસ રુધિર, આમાં લોહી છે અંદર, માંસના લોચા છે અંદર. હે પિતાજી, આ બધું છોડી દો અને હરિરસ પીવો. હરિરસ